આમાં જો કૃષ્ણ પરમાત્માનો આ પ્રસંગ છે એટલે મને યાદ આવ્યો પ્રસંગ કહું કે કંસ છે ને, કંસ કૃષ્ણ પરમાત્માના મામા થાય અને મહાપુરુષો એવું કહે છે કંસને મારવા હાટું થઈ અને એનો વધ કરવા માટે જ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો પડ્યો. પણ એની પહેલાની વાત શું છે કે કંસ છે ને એ મા દેવકી અને મા વસુદેવ મહારાજ આ એના બેન બનાવીને બાપુ એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. જો કે મારી વાત કોઈ માનવા તૈયાર નહોતી, પણ મેં સાંભળેલી વાત છે એક સંતમાં એ કે કંસ ખોટો હતો, પાપી હતો, બધી વાત બરોબર, પણ એના બેન બનાવીને બાપુ એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. પણ કૃષ્ણ તો બાપુ પરમાત્મા હતા, અખિલ બ્રહ્માંડના માલિક હતા. કારણ કે એને કંસને કર્મનું ફળ આપવા માટે કૃષ્ણ પરમાત્માએ આકાશવાણી કરી, રથમાં બેહારી અને બેન બનાવીને લઈ અને કંસ બાપુ આમ બગીચામાં ફરતા હતા ને એમાં ઉપરથી આકાશવાણી થઈ કે કંસ તું તારી બેનને તારા બનાવીને આટલો બધો પ્રેમ કરશ ને, પણ તારી બેનનું 8મું જે સંતાન થશે ને તારો કાળ બનશે, લખવું અહીંયા લખી લેજે. કંસે વિચાર કર્યો કે હારું હું મારી બેન બનાવીને આટલો બધો પ્રેમ કરું ને એનું જ સંતાન મને મારશે. હવે મોત ની ખબર પડે એટલે બધા બાપુ ધ્રુજી જાય. હવે એ તો રાજા હતો ને એમાં એને પાપ કરવામાં બીકે ન લાગતી કે બેન બનાવી હોય તો શું થઈ ગયું, પૂરો જેલમાં. હવે એને વિચાર એવો આવ્યો કે 8મું સંતાન કીધું એટલે મારે આગળના 7 સંતાનને મરાય નહીં. એટલે એને વિચાર આવ્યો ને એટલે ભગવાન મૂંઝાણા કે 8 ને મારે તો પાપનો ઘડો ભરાય એવું છે ને આને વિચાર સારો આવ્યો, હવે શું કરવું. આ જો આગળના 7 ને ન મારે તો આનો પૂરો ઘડો ભરાય નહીં તો હું મારી ન શકું, મારી ન શકું મારી આકાશવાણી ખોટી પડે. હવે આ આગળના 7 મારવાનો એને મનમાં વિચાર કેવી રીતે લાવવો હોય. કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા અને અહીંયા કંસ બાપુ રોજે રોજ સભા ભરે, ડાયા માણસોને ભેગા કરે અને આવી મારા માટે આકાશવાણી થઈ છે, આની માટે શું નિર્ણય લેવો બધા વાતો કરે. એટલે કંસ એમ કે 7 ની વાત નથી, 8મું સંતાન કીધું છે તો 7 ને મારે શું કામ મારવા જોવે. ઘણા એમ કે મારી નાખાય, ઘણા એમ કે ન મરાય, પણ કોઈ નિર્ણય ન લઈ ગયા. એમાં કૃષ્ણ પરમાત્મા પાસે નારદજી આવ્યા અને નારદજી કૃષ્ણ પરમાત્માને કહે છે કેમ આ કંઈક વિચારમાં બેઠા હોય એવું લાગે. કૃષ્ણએ કીધું ભાઈ એક મેં આકાશવાણી કરી છે અને મારા બેટી આકાશવાણીમાં હું હલવાનો છું. એ કે કેમ? એ કે મેં કંસને એવી આકાશવાણી કરી હતી કે 8મું સંતાન તને મારશે. હવે એને વિચાર સારો આવ્યો કે 7 ને માર નથી મારવા, એ કે 8 ને મારે તો જ મેળ પડે એવું છે, નગર પાપનો ઘડો ભરાય નહીં. નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે 8 ને 7 ને મારે ને તો મેળ પડે. મૂળ કોઈ તમારે મરવવા જ છે ને. આપણે કોઈનું ભૂંડું ન કરવું પણ દુનિયા તમારું ભૂંડું કરાવે. નારદજી કે તમારે મૂળ તો મરવવા છે નહીં તો હું મરવી નાખું, એમાં શું મોટી વાત હતી. તમારું ભૂંડું કરવા તો બાપુ આખું ગામ તૈયાર થાય, પણ તમે દવાખાને હોય ને તમારી 2-5 હજારની જરૂર હોય ને તો એ કે કાલે જ આપી દીધા, આજ નથી હોય તોય ન દે. એ નારદજી બાપુ આવ્યા અહીંયા ગોકુળમાં, મથુરામાં, અને મથુરામાં આવી અને કંસની બાપુ કચેરીમાં ગયા ને આગળ ઠેઠ કચેરી ભરેલી અને નારદજીને જોઈને કંસ રાજી થયા. પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી કચેરી ભરીને બેઠા છો? અરે એ કે ભાઈ એક પ્રશ્ન છે ને એનો કોઈ ઉકેલ નથી. કે શું છે? એ કે આવી રીતની આકાશવાણી થઈ છે અને 8મું સંતાન મને મારવાનું છે, એટલે હું એવું વિચારું છું કે 7 સંતાનને મારે નથી મારવા. એટલે કે તમે વિચાર શાનો કર્યો? કે મેં એવું વિચાર્યું છે કે આ 7 ને મારે શું કામ મારવા જોઈએ. નારદજી કે ઈ તમારી મોટી ભૂલ છે. ઈ કે પણ 8મા સંતાનની વાત કરી તો પછી 7નો ગુનો શું? ઈ કે તમને નો આમાં ખબર પડે, હું તમને શીખડાવું, હું તમને કહું. એ કે હું આ દિવાલ ઉપર આમ લીટા કરો, તમે 8 લીટા કરો. એ કે લીટા હું કામ? એ કે પણ હું તમને સમજાવું, તમે લીટા તો કરો. એ આમ લીટા કર્યા 1 2 3 4 5 8 કર્યા ને. એ કે 8મું કયું છે લીટું? એ કે આવડું. હા. એ કે આઈન કોરથી તમે ગણ્યું ને? તો કે હા. કે ભગવાન આઈન પાસેથી ગણશે તો? એ કે તો ડખા થાય. એટલે કહું છું 7 ને પતાવી દો. એ કે તો મારી નાખું. બાપુ આ નિર્ણય જો બીજા લેવરાવે, તમારે ખરાબ ન કરવું હોય. અને આ કૃષ્ણ પરમાત્માની આકાશવાણી એટલા માટે સાચી પડી. બાકી કૃષ્ણને આપણે ભગવાન કે બાપુ એનો જન્મ તો તમે જુઓ જેલમાં કરવો પડે.
એને જો આવી કઠણાઈ વેઠવી પડતી હોય તો તમે હું તો એક પામર છે ભલામણ. અમે ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા ને, તો એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે અહીંયા બેઠા ને, અમને અંદર બોલાવીને કે બેહી જાઓ. આ બધા અમે બધા બેહી ગયા. એટલે એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિંચકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો છો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા અમારી ભેગું આવતું રહ્યો. આ કઈ છે નહીં, કાનુડો દ્વારકા છે, આ તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનું છે. એટલે દુનિયામાં તમે જાઓ, હું ના નથી પાડતો, પણ બાપુ છે ને અહીંયા પૈસા ગણવાના માણા રાખવા પડે છે, એટલું સમજી જાઓ. અને આ માને બાપાને જરૂર હોય ને તો અહીંયા દેજો, એ તમારું ઉગશે. અમારે હમણાં જ અહીંયા ધાંગધ્રામાંથી અમારા સંબંધી હતી ને, બેનું ગયા હતા હરિદ્વાર અને ગોકુળ ને મથુરા ને બધી આંટો માર્યો છે ને, કે 15 રૂપિયા ગાયોને ખડમાં નખ્યા. એ કે અરે બાપુ અમે તો એવા હેરાન. તમે કીધું કા? એ મને કે અમને કીધું કે કાનુડા ને ગાયું કે તમે ખડ નહીં નાખો. 15 અમારી પાસે તોડ્યા ને કે અમારી પાસે ખિસ્સા ખાલી થઈ જાય. હવે ભાડાના બીજા પાસે માગીને આવ્યા. બોલો હવે આ તમે જોવો તો ખરા, માણા આમ આંધળા નથી થઈ ગયા. ઘરે માં એમ કે બધા ગામમાં જાત તો મારા આટલું એક શીકડી લેતો આવજો, તો આ ગળે સોટે. તમારે બેઠા બેઠા બીજું કઈ કામ જ નથી. એટલે ઈ છે તો તું છો, ઈ નો હોત તો આ દુનિયામાં તારું આગમન જ ન હોત ભલામણા. અરે બાપ ને માં તમારા ને મારા માટે દેહ ના કોથળા કરી નાખ્યા. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત કહેવાય. એક આપણી જનેતા લોહીનું દૂધ કરી અને તમને મને પૈના દુનિયામાં આવડા મોટા બનાવે, અને ઈ જો બાપુ રોટલા વગરના વારા કાઢતા હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટે ભલામણ. અત્યારની પરજારી તમને ન ખબર પડે, તમને ન હિંમત કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને બધી ખબર છે. અરે ભૂખ્યા રહીને ન વેચું, મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. કાલ મારા છોકરા મોટા થઈ જાય, ભણાવી ગણાવીને તમે જોવો તો એજ્યુકેટર છોકરાઓને કર્યા. એમાં પાછા ઓલા માતાજી આવે પછી તો માન બાપ ને કે મૂક્યો આશ્રમમાં તો હું રહીશ. લ્યો હવે આ ઘરની કોને કેવી? હું તો બેનોને કહું છું, હાથ જોડીને, એની આંતળી તમને હોત મારી નાખશે, તમને દુખી કરી નાખશે. આ મારી અંગત સલાહ છે. હું તો તમે મને દીકરો ગણો, ભાઈ ગણો, જે ગણો હોય, પણ હું તો હાથ જોડીને કહું છું, એ જીવાય એટલું જીવવાનું નથી, પણ 2 ટાઈમ સારો રોટલો દેજો. અને એને જરૂર પડે ને બાવડું પકડવાની તો બાવડું પકડજો, પાણીના લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો. જિંદગીમાં બાપુ તમારી પેઠી કોઈ દી મોળી ન પાકે. સારા સંતાન માટે બાપુ હારી મહેનત તો કરવી જ પડે, કઈક કોકની દુઆ લેવી પડે, એમ નામ ન પતે. એટલા જ માટે કૃષ્ણ પરમાત્મા દ્વારકામાં અષ્ટપટરાણી વચ્ચે બેઠા હતા ને સુદામા બાપુ આ ગેટ ઉપર આવ્યા ને, અને ગેટની અંદર ગરવા ગયા ને તો દરવાને કીધું ભાઈ ક્યાં જાશ? ગાંડા જેવો લાગે માણા બાપુ. એ કે કૃષ્ણને મારે મળવું છે. એ કે શું યા કૃષ્ણ તમારી આટલું નવરો છે? હોનાની દ્વારકાનો રાજા છે, એને તમે મળી શકો? એ કે પણ મારો મિત્ર છે. એ કે મિત્રનો દુકાળ પીડ્યો તો તારે પહેરવા કપડા નથી, તને ભાઈબંધ બનાવ્યો? એ કે હા પણ તમે પૂછો તો ખરા કૃષ્ણને. એકને દયા આવી, સારું કંઈક જૂનો સંબંધ હોય ને, આની અત્યારે પરિસ્થિતિ એવી, હાલો ને આપણે કૃષ્ણ ભગવાનને કહીએ, કદાચ કાલ ખબર પડશે તો આપણને વળશે. એ એક દરવાન કૃષ્ણ પરમાત્મા પાસે આવીને કીધું કે એક વિપ્ર તમને મળવા માંગે છે. કોણ છે? એ કે દુબળો દેહ છે, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, પોરબંદર થી આવું છું એમ કહે છે, તમારા મિત્રનો દાવો કરે છે, અને નામ સુદામો. એ સુદામો કીધો ને બાપુ હળી કાઢી હો. નામ રે સુણીને વાલો
વચ્ચેથી બાપુ હળી કાઢી માથેથી મોળિયા ઉડી ગયા, મોરપીસ ઉડી ગયું, વાંસળી વહી ગઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ જોડા પહેરવા નો રહ્યો, દોડ્યો. હો ભાઈ, બધા વિચાર કરે આવડો મોટો કોણ મહેમાન આવ્યું કે અષ્ટપટાણી વચ્ચેથી ભાઈ ગયા. અને દીકરો રોતો હોય અને મા બાપુ જેમ હળી કાઢીને તેડી લે એમ કૃષ્ણ પરમાત્માએ સુદામાને તેડી લીધા. અને બાપુ સુદામાની દશા જોઈને અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુસકા મૂકીને રોવા માંડ્યો. કરે સુદામા, તારી આ દશા? જો મિત્ર તો આપણે બધાને હોય, પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય એને ભાઈબંધ કરાય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. હગામ ઠેકાણા નો હોય, ભાઈબંધમાં ઠેકાણા નો હોય. ઘરે વાયથી અહીંયા ઘરે જાય તો બૈરું ગળે સોટે લ્યો, જાવું ક્યાં? આખી દુનિયાનો થાક તમને ઘરે જાવ ને અહીંયા ઉતરે. ઘરનો સાયકલ હોય ક્યાં જાય? આ અમુક અમુક તો તેમાં ચટાયું વધારી ચેટલાય. तुम सब लोग संसारी क्या जानते हैं? मैं तुम्हारा घर तोड़ाव्या છે, તમારો મેળ નથી પડ્યો એટલે તમે આમાં ગિર્યા છો. બાપુ ઘરના સભ્યો વગર મજા. તમે આ અમને હાથની હથેળીમાં રાખો, અમને હાથો હાલો દરબાર ચા પીવો, હાલો રોટલા ખાવા, ગાડલા ખાટલા. તમે ઇન પર આવો અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હું ને મારે શું કેવું? હું લો તમને કહેવાય પાછા વ્યા જાઓ, અહીંયા તો મારું કઈ હાલે એવું ન હોય. જેવી મગજમારી જેવી થાય. આ સભ્યો તો બાપુ વ્યવસ્થિત હોય તો બરોબર, ન કરતો ટીલું કરીને જટા બટા વધારીને બે જવાય. હા, હું તો ચોખ્ખી જ વાત કરું. હગામાં ઠેકાણું ન હોય. હગામાં આપણે એમને 15 થી મહિનો થાય તો આપણે એમ લાવો ને ફોન કરી શું કરે આપણે કે કા શું કરો છો કે 5,000 મોકલાવો ને. અરે તારી ભૂલી આ હાટો મેં ફોન કર્યો. ભાઈબંધો એવો હોય, હામાં મેળા નથી બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે. આ ભાઈબંધને શું કરવા? કહેવાનો મારો વિનય, હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાવ તો પૂરું થઈ ગયું. જય ભગવાન, કાંઈ વાતમાં છે. મને એક જગ્યાએ અમે સાધુ સંતનો મેળાવડો હતો ને, એમાં મને આમંત્રિત કર્યો હતો, ભજનનો પ્રોગ્રામ હતો. અહીં કંઈક કામ છે ભૂલાઈ ગયું, એટલે સંતોનો મેળાવડો હતો. એટલે એક બાપુએ વાત કરી કે મને કે દરબાર તમારા જેવા કલાકારો ઘણા બધા કહે છે, અમે સંતો કહીએ છીએ, પણ આરું કે મા બાપને રાખવા કોઈ રાજી કેમ નથી? કે મને સારું સમજાતું નથી. મેં કહું બાપુ મને એક વાત સમજે છે, હું કહું એમ કરે ને તો કોઈના મા બાપ દુઃખી ન થાય. બોલો, મેં કહું આપણી પાસે એવો આઈડિયા છે, પણ મેં કહું મારું કોઈ માને નહીં. મને કે એવો તમારી પાસે આઈડિયા છે ને માને નહીં? મેં કહું હા તમને કહું. મેં કહું તો કે કહો છે. મેં કહું આ બેનું ને છે ને, બેનું ને એને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈને છે ને હાઉ હારા ગમે છે, બેન મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? મને કે બાપુ તમારી વાત વિચારવા જેવી. અને તમે બધા બેઠા એમાં તમારું વિચારવાનું શું થાય છે? એવું કર્યું હોય તો બાપુ સુધરી જાય કે ન સુધરી જાય? કારણ કે બેન ને ત્યાં મા બાપ મળી જ જાય અને ભાઈ ને હાઉ હારા મળી જાય. લો આ ડખા થાય કોઈ દી? મને કે બાબુ તમારી વાત, પણ મેં કહું બાબુ આ કોઈ માને નહીં ને મારું. વાત સાચી છે. મેં કીધું આ જ પ્રશ્ન છે, બીજો કોઈ બેન હોય ને, બેન બાપુ લગ્ન કર્યા પછી 50 વર્ષ થયા હોય ને, 50 વર્ષ એના હારિયામાં તોય ગમે કંઈક હોય ને તો અમારા બાપા જેવું નહીં, અમારી માં જેવું નહીં. હવે એ કોઈ નથી અહીંયા આવવાનું, આ રહ્યું એ તારું છે, હું કામ ને લોહી પીવા. અને આપણે બાપુ એના વગર હાલે એવું ન, એટલે કે હાઈ પાડવી પડે. ઈ તમારું ઘર છે. મારો કહેવાનો મિનિંગ ઈ છે, તમારા માતા પિતાએ તમારું કન્યા દાન કરી દીધું, તમારું દાન કરી દીધું બાપુ. હવે તમને તમારા માતા પિતા કોઈ હિસાબે ન રાખી શકે. હું અમારા સમાજની વાત કરું ને, અમારા સમાજમાં તો બાપુ એક જ જગ્યાએ 4 ફેરા ફરવાના, પછી જેવું હોય એવું. કદાચ બાપુ વયો ગયો હોય ને મૂર્તિઓ તો એને બાપુ જિંદગી એમ નામ કાઢવાની બાપુ. ઈ દીકરીઓ ભોગવે છે. અમારું તો છે ને, અમારા નાથ હકવે છે, એટલે અમે પાવરથી કહીએ છીએ કે તમારે તો કદાચ એવું કાંઈ પણ બની ગયું હોય તો બીજું ઘર થઈ શકે, નથી થઈ શકતું એવી વાત નથી, પણ અમારે તો એની માથે ચોકડી છે કે નહીં બીજું ઘર નહીં કરવાનું. મારી હગી બેન છે બાપુ, લગ્ન કર્યા ને 1 વર્ષ નો થયો, અમારા બનાવી સાહેબનું મર્ડર થઈ ગયું. મારી બેન હજી મારે ભેગી છે, તમે કોક દેખ આવો હું જીવડાવું. મારા જેવડી, મારા પછી નહીં,
એની આજ 50 વર્ષની ઉંમર છે. એ દીકરીએ બાપુ જિંદગી કેમ કાઢી છે? હું બધું એને આપું, ખાવાન પીવાન પૈસા ને કપડાં બધું આપું, પણ એનું નામ જીવન છે. એટલા માટે કહું છું કે એવું નાનું મોટું બાપુ ઘરમાં વાદળું ચડે ને તો ઘરની વાત ઘરમાં રખાય. બીજા ખોટા વંટોળિયા છે અત્યારે તો તમે જુઓ તો મોબાઈલના માધ્યમથી હગા માત પિતાને બાપુ દીકરીઓ એમ કહે છે કે અમારી માં નથી ને અમારા બાપ નથી. બાપુ તમે વિચાર તો કરો, એ મા બાપ માથે હું વીતતી છે. ઠીક છે, મુબારક, જેને જે કરવું એ કરે, હું કોઈ સુધારવા માંગતો નથી, પણ કહેવાનો મારો મિનિંગ, આપણે આવ્યા હોય ત્યારે આપણે હોય કેવડા બાપુ. આવા કપાતર પાક છે એવી ખબર હોય તો બાપુ આમ ઉંદરડાને બરડી નાખી ન બરડી નાખી. પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ આપણા મોઢા જોયા હોય, અને આમ ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું હોય, લીલામાં એ હોય ને હુકામાં આપણને હુરાવ્યા હોય, અને ગમે એ બાબુ માગ્યા મોટરસાયકલ ને 35નું પેટ્રોલ નાખીને મોટી મોટી વાર્તા કરીને નીકળે, હું તને આમ બંગલા ફેરવીશ ને હું તને કોકના બંગલા દેખાડે. દીકરીઓને એવી બાપુ વંટોળિયા ચડાવે અને ભાગી જાય. પછી પોલીસ ખાતું ગોતીને લાવે ને કોર્ટમાં બધા હાજર કરે ને પછી એના મા બાપ. મેં તો બાપુ એક જગ્યાએ જોયું બાપુ, એનો બાપ, મારે વ્યક્તિગત નથી કેવું, જાણે છે બધા, આ તો હું વરાળું કાઢું છું, બાકી બધાને ખબર છે. એ કોર્ટમાં બાપુ એક એનો બાપ એક રોવે, એ મારી દીકરી મારી આબરૂ તારા. દીકરી કે ઓલા જમાદાર ઉભા હતા ને એ કે પણ સાહેબ આ તમે અમને લાવ્યા છો શું કામ? હા, અમને હું કોઈને ઓળખતી જ નથી, તમે આ શું કામ અમારો ટાઈમ બગાડો છો? દીકરી એમ. અને બાપુ છેલ્લે તો આમ જો શું તમને વાત કરું, એના બાપે આમ પાઘડી ઉતારીને બાપુ એના ખોળામાં નાખી હોય, બાપુ તું મારી આબરૂ રાખતો. બાપુ મારી આંખમાં હુડા પડી જાય, અરે તારી ભલી થાય તારી. આ દીકરી શું આપણે આ ધર્મની વાતો કરીને, શું આપણે આ શાસ્ત્રોની વાતો કરી ભલામણ. અને એનો બાપ બાપુ 8 દી થયાની ગુજરી ગઈ. કેવડો એને આઘાત લાગ્યો છે. તમે બે હતા, એની માં ને એના બાપા બે હતા. એ પાઘડી નાખીને અને દીકરી એક ની બે નો થઈને જનેતાએ બાપુ એના બાપનું બાવડું પકડીને કીધું હાલો હવે ઘરે, એ દીકરી આપણી નથી. અને પગ ઉપાડતો હતો ને એનો બાપ, તો મને એમ થતું હતું કે આયના નો મરી જાય થારું. 8 દી નો થયા બાપુ એનો બાપ ગુજરી ગયો. તમે વિચાર કરો, ઈ તમારું શું કહેવાનું? એ દીકરી ગમે ત્યાં જેવી ભલે ને હું કહું છું પ્લેનમાં ફરતી છે, એ દીકરી જિંદગીમાં સુખી થાય? તમને શું લાગે? અરે કોઈ દી મારા બાપ 2 પાંદડે ન થવાય. એટલા માટે કહું છું કે તમે આ ધારો છો ને એટલી બધી દુનિયા બાપુ, જે મા બાપ આપણું કરે ને એ વ્યવસ્થિત ગોતીને જ કરે. પછી આપણા ભાઈ કઠણ હોય તો એમાં મા બાપ શું કરે? બધાને બંગલા ને ગાડીઓ મળે, તમે કપા વીણવા કોણ જાય? આ બધાને બંગલા ની ગાડીઓ મળે તો પછી આ બજારો કોણ વાળે? એ બધું અહીંયા આગળ રેડી ગોઠવેલું જ છે કે તમારે અહીં જવાનું, તમારે અહીં જવાનું, તમારે અહીં જવાનું. આ અમે દરબારું ભજન ગાઈ લ્યો, આ તમને કેમ લાગે? એમે ભજન ના માર્ગે છે લાગતું તમને કે આ કરવા જેવું છે? આ સાધુ સંતોના ખોળામાં બેહવા મળે. આ અમારે આ ગામમાં અમારે હગવું શું? આ તો આ તેથી ફોન કરીને અમારી આવ્યા એટલે વળી આ 2-4 જણા અમને અમારા ઓળખીતા મોટા છે. મેં કે આમાં અમને કોઈ ઓળખતું જ નથી, તોય તમે અમને સાંભળો છો. આ કઈ કમાણી? ચાલુ ઓઠાડો ને ખવડાવો પીવડાવો ને ચા ને પાણી ને આઈસ્ક્રીમ ને નાસ્તા ને આ બધું. અમે ક્યાં તમને પૈસા આપ્યા? જીવન બાપુ એવું અગરબત્તી જેવું જીવાય. ભલે દુનિયા દેહ એક હળગી જાય પણ જગતને સુગંધ આપીને અગરબત્તી જાય છે. જિંદગી એવી જીવાય. બાકી તો મારે મરી જવાનું છે, આ ભક્તિ કરી છે મરી જાય એવું નથી. રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી. તમારે મરવાનું છે, મારે મરવાનું છે. પણ કાગ બાપુને લખ્યું કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, એ કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને, નાચનો ન હોય, ગામનો ન હોય, હગો ન હોય, તોય હૃદયમાં હબાકો આવે. ઘરે ભલા માણા જેવો માણા વ્યો ગયો, એને જીવા કહેવાય. આપણે ભર્યા પછી આખું ગામ લાપસી રાતે એ બલ્લા જઈને જીવા કહેવાય. અને જાજો ભાગ એવી બલ્લાયું નથી ગામો ગામ. અમારે તો અહીંયા છે એકે ગામ બાકી નથી. અમે તો બધે જાય છે ને, આ જો સમુદ્ર મંથન થયું ને એમાં બધી હારી હારી વસ્તુ નીકળી હતી. કે એ બધું હીરાન માણેક ને હેરાવત હાથી ને કામ તેનું ગાય ને પોખરાજ ને આન તે બધું અમૃત ને બધું ઘણું બધું નીકળ્યું હતું એવું કહે છે. અમે કીધું હતો નહીં હું અહીંયા, પણ આ બધું મેં સાંભળેલું. એમાં છેલ્લે બધા હારી હારી વસ્તુ બધા લઈને વ્યાઈ ગયા. છેલ્લે ઝેર ને કોડા 2 વધ્યા.
ભોળાનાથ આવ્યા શિવ શંભુ અને એ આવીને કીધું કે કાંઈ વધ્યું છે કે ભોળાનાથને કીધું આ ઝેર ને કોડા બે કે ઝેર લાવો અને ઝેર બાપુ એવું હતું ને કે ધરતી ઉપર પડે ને એક ટીપું તો ધરતી ફાટી જાય એવું છે. ભોળાનાથ કે લાવો ઝેર મારે હાલ છે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. પછી કે આ કોડા એ કે ના ઝેર બીજું એટલે કોડામાં નથી તો કે આ કોડાનું શું કરશું એ કે એ તમારે કરવું એ કરો એ કે તો હેલિકોપ્ટર નાખીને કે ગામે ગામ ફરી લઈ તો ભજનમાં જાય ને ચચેક 2 ચચેક 5 અમુક જગ્યાએ જાય ને આપણે એમ થાય કે અહીંયા મારા દીકરાનું આ હેલિકોપ્ટર ઊંધું નહીં પડ્યું હોય ને અરે જીવન મળ્યું. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ભલા મને કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે હે? અરે આપણું કૂતરું આ ખંભાવતી ઊભું ન થાય મારો ધણી આવ્યો પણ એ આમ જો આ તો કેવલો લુખે છે એને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ. પ્રેમની જરૂર છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 18 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં જ આ પરમેશ્વર જેની ઝૂંપડી આવ્યો ને બધા પ્રેમથી જ આવ્યો છે. સુદામાની પાસે આવ્યો, નરસિંહ મહેતા પાસે આવ્યો, જલારામ પાસે આવ્યો, મોરધ્વજ રાજા પાસે આવ્યો, સીબી રાજા પાસે આવ્યો, સગાળજા પાસે આવ્યો, બધાની પાસે આવ્યો પણ પ્રેમથી કોઈ રૂપિયા નથી ખવડાવ્યા. પ્રેમ હશે ને મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડશે ને આવવું પડશે. એટલે કહું છું જગતને તમે પ્રેમ આપ્યો હશે તો જ જગત તમને પ્રેમ કરે. તમે દુનિયાને ગાળ્યું દો દુનિયા તમને પ્રેમ કરે, તમે ગાળ્યું દો દુનિયા તમને ગાળ્યું જ દે. પ્રેમ જોતો હોય તો પ્રેમ આપવો પડે બસ. આ હામે હામો હિસાબ. કૃષ્ણ પરમાત્મા સુદામાને તેડી અને બાપુ સિંહાસન પાસે લાવ્યા ને. હવે હોનાની દ્વારકાનો રાજા એનું સિંહાસન કેવું હોય? એ હોનાના સિંહાસન ઉપર સુદામાને બેહાડ્યા હો. સુદામાને વાઈઠો લોહી નો લે એને કે બૈરન નો પગાનું નાઈને કે જો મારો વરઘોડો કાઢ્યો. તમે જો હવે આપણે વાડીએ નાકા વાળતા ગયા હોય પછી કોઈક સોફા સેટમાં બેહારે આપણને કીડ્યું જેવી ચડે. હવે સુદામાને બાબુ કપડાય નહીં, પૂરા જોડા નહીં, નાયેલો ધોયેલો નહીં. હવે ને એ હોનાના સિંહાસન ઉપર બેહારે તો સુદામાની દશા કેવી થઈ? મનમાં એવો વિચાર કરે કે આ બૈરન નો પોગાનું બૈરન હવે આમાંથી મને આ ચારે છોડે. એ સુદામાને સિંહાસન ઉપર બેહારી અને કૃષ્ણ પરમાત્મા બોલાવે છે કે સુદામા અત્યાર સુધી મારા બાપ ક્યાં હતો? તારા પગમાં કાંટા ને કાંકરા એટલા બધા વાગ્યા, આટલી તારી પરિસ્થિતિ ખરાબ ત્યાં મને વાત ન કરી. પણ સુદામા બોલતો નથી કાંઈ. કે સુદામા તારી આ દશા અને તે મને અત્યાર સુધી કીધું કેમ નહીં? તોય કાંઈ નથી બોલતો. પછી કૃષ્ણએ કીધું કે આપણે બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભેગા ભણતા હતી, તને ખબર છે? પછી બોલ્યો કે હા ખબર છે. કે આપણે ગુરુજી હાટું કે જંગલમાં લાકડા લેવા જતા હતી, તને યાદ છે? તો કે હા એ યાદ છે. કે મારા ભાગના સૈન્યા કે માતા માએ આપ્યા હતા ટકલી ડાળ ઉપર બેઠો ખાતો દીવડા એ તો લાય એમ કે બગલમાં તાંદુળની પોટલી હતી ને ખેંચી નકરી નહોતી દેવાની. અને એ બાપુ ખેંચી ને સુદામાને એમ થયું ભારે કરી આ મારા આ નહોતું ખબર પાડવાની ખબર પડી. અને ફાકડા મારવા માંડ્યો બાપુ. અહીંયા કૃષ્ણ પરમાત્મા તાંદુળના ફાકડા મારે પોરબંદરમાં બંગલા બને ઈ કૃષ્ણ. અને પછી અમુક સમય થયો એટલે સુદામાએ વિચાર કર્યો કે મારે નો માગવાનું નિયમ છે ને આ ભાઈડો કઈ દેતો નથી, કે આ મને કઈ કહેતો નથી, આ મારા કરતા ભિખારી છે, આ મને કઈ દેશે નહીં. કે હવે હાલો 2-5 દી થઈ ગયા, હવે આપણે ઘર ભેગા થઈ. કે આ કઈ મારે તો નો માગવાનું નિયમ એટલે મારે તો મગાય નહીં. હું તો બૈરાને કહેતો પણ બૈરા નો માને કે તમારા ધરણ જોઈને ખબર પડી. મેં કઈ ન કીધું મને કે 2 જોડી લુગડા લઈ જાય, એમ ન બોલ્યો. આ મારા કરતા ભિખારી, આ મને શું દે? પછી કૃષ્ણને કીધું કે હવે મારે ઘરે જાવ. કૃષ્ણ ભગવાન કે જાવું હોય તો ઉપડો. સુદામાને હબાકો આવ્યો ભાઈડો કે કાંઈ કહેતો નથી, શું કામ આવ્યા હતા તમે? કાંઈ પૂછતો જ નથી. અને સુદામા હલતા થઈ ગયા. એટલે કૃષ્ણને કોકે કીધું કે પણ આપણી માં એટલી બધી વ્યવસ્થા છે, આ બજારો ડગુ મગુ પોરબંદર ક્યારે પહોંચશે? કંઈક રથ કે પાલખી કંઈક મોકલાવ્યો હતો. કે બામણ કેટલો પવિત્ર છે તમને કોઈને ખબર જ નથી. એને આ ધરતી ઉપર હલાડવો છે ને એના જ્યાં પગલા પડે ને એ ધરતી પવિત્ર થઈ જાય. ને આજે બાપુ સુદામાનો પ્રતાપ જોવો હોય
તો પરબથી માંડી અને દ્વારકા સુધી તમે જો સનાતન ધર્મની વાત કરો, નાના 10 વર્ષના છોકરાને તમે જવાબ ન આપી શકો. ઈ ધરતી અને ઈ બ્રાહ્મણ ઈ કઈ પવિત્ર જેટલો છે, એના પગલા પડે ને ત્યાં બાપુ ભક્તિના વડલા ઉભા છે. રામ તમે જોજો, આજે તમે જાઓ તો તમને ખબર પડે કે ભક્તિ કોને કહેવાય. અમે તો ક્યારેક એ બાજુ ભજનમાં જઈ, ખેડમાં ભજન હું કે બાપુ જેવું તેવું ગવાય નહીં. ત્યાં બધા ઉભા થઈ ડિસ્કા કરે છે ને, અહીંયા નો હાલે. અહીંયા તો સંતવાણી હાલે બાપુ. આમ આંકડિયા થઈ જાય ભજનના. ભજનના પ્રેમી હોય ને, બંગાહુ નો આવે ને સૂરજ નારાયણ ઉગે બાપુ. અહીંયા એ બાજુ ભજનમાં ભજનની મજા અહીંયા આવે. રામ ઠીક છે. અહીંયા તો બધા બાપુ, હું તો આ ઝાટકીને કહું છું એટલે મને બધા બોલાવે. હા, હું તો એમ કહું કે આમ હાલજો ચોખીને ચડવા. તમે દારૂ પીતા હું ના પાડું, ન પીતા ભાઈ. પીવો મારા બાપના 4 રૂપિયા, પીવાય નહીં, આ નો કરાય. તમે બસા થઈને પીડ્યા હોય ને કોઈ કેમ કે કોણ પીડ્યું હોય, તો નામ તો માનું બાપાનું જ આવવાનું, બીજા કોઈનું. ત્યાં ફલાણા બાપાનો, ઓલા ફલાણા ભાઈ નો એમનો છે. એ મા બાપ માથે શું વીતે. આબરૂ જો આબરૂ અને સંસ્કાર બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું કાંઈ ન વધવા દે. માના કોઠામાંથી જ બાપુ સંસ્કાર મળે, બાકી જે ભગવાન કશું ન મળે. અને પૈસાથી જો મળતા હોત ને તો આ પૈસા વાળા ઉભા વાહડા જેવા ન રખડતા હોત. પૈસા વાળા છોકરા જો 40 વર્ષના, કોઈ દીકરી નથી દેતું. શું ભણી ગણીને કરવાનું? સંસ્કાર તો બાપુ માના કોઠામાંથી મળે, એને કહેવાય. એટલે છેલ્લી કડીમાં કાગ બાપુ કહે છે, કાગ કે ઘણા દી વિદા માગી વિપ્રે કાગ કે ઘણા દી વિદા માગી ભુજની પાને કઈ નો માગ્યું રે, ધન ધન મારી અરજદાર પ્રભુજીની
समान मैं भी भूखा ना रहूं मेरा संत भी भूखा न जाए मैं भी भूखा ना रहूं मेरा संत भी भूखा न जाए सखी